કયું ગામ? દુધાણ કયો જિલ્લો કયો? મારો તાલુકા હોળીગામ છે. જિલ્લાની બાપુ ખબર નહીં. તાલુકો સુઈગામ, હોળીગામ તાલુકો. બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ. ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે? અહીંનું સરનામું કોને દીધું? હા તો ડીસા ચેક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બોલે કે એ રહેતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલે. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ સરસ. વાંધો નહીં, મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના છો બધા છે? કોઈ કોઈ નહીં? કોઈ નથી બાપુ. છો છે બધા? કોઈ ચીડી બોલી શેરથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો પેલો. અચ્છા. એટલે કોકને કોઈને ઠોર સાજે સોનું પાડ્યું, સારું ઠોરણ નો છે થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ સરસ સરસ. પૈસા પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા. કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. ઓહ. લઈ લઈએ છો. ઓહ. બોલો બા, શું નામ તમારું? પછી બેન આત્મારામ આત્મારામ પ્રજાપતિ છો. ક્યાંથી આવ્યા છો બા? ઓબલિયાસન ગોમ મહેણા તાલુકો. અચ્છા, ઓંબલિયાસણ. હા, ઓન બાજુ આવે. ઓકે, આંબલિયાસણ. હા મહેસાણા જિલ્લો ને? હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે બા? અમારા ઘરનું છોકરો છે, વહુ છે અને એને 2 છોકરા છે. છોકરો રાખતો નહીં? છોકરો તો આજ મને સાહેબ મને 19 વર્ષથી અમને કાઢી મેલી. 19 વર્ષથી? હું ઘર કરાવી, બંગલો કરાયો અને પછી મને કાઢી મેલી. 6 મહિના રહી, દાગીના વેચી અને પછી 6 મહિના રહી મને બારી મને કાઢી મેલી. બધું ડોહાર પહોળાઈ નોમે કરાવી. ડોહો મળી ગયો. મને ના બોલાય. ડોહો દાદા મરી ગયા એમ? મને ના બોલાય. કેટલા વર્ષથી એકલા છો તમે? ખાસે 20 વર્ષ. 20 વર્ષથી એકલા છો. કયા આગળ રહો છો તમે અત્યારે લગી? હું હાલ તો 2 મહિનાથી એના મારી ઘર કરાવી હતી ને એટલે દામે કરી લીધો. એના ગરલીમાં રહું છું, પડી રહું છું પાછળ. ઘરનું નહીં પહેવા દે તો મોડી નહીં બહાર કે ઘરની બહાર જે ઓયડી હતી એમાં પડી રહ્યો છો? ઓયડી નહીં, આપણે ટેનામેન્ટ ઘર ના હોય અને પછી આટલી જગ્યા એવું જઉં છું સાહેબ. જમવાનું તો નહીં હાલતું. એક ઠાકોર હતા તે મને બફો આલી જાય. પછી વાહનો સોનો મોન આલી જાય. લોકોને ગારો દે કરે, બાયરી ગારો દે કરે. આ પાડોશી છે એને ખબર છે. મારે છે બહુ મને સાહેબ. છોકરો મારે મને, મારા પિયરમાં કોઈ નહીં. પણ ફઈને ભણીએ મને મોટી કરી. ફઈને બેસવાના 2 મહિનાની મેલી મારી બાબાની દીધી. એનું કોને સરનામું આપ્યું તમને? મને એક બુન હતો શીખ જોમરોનો. તે કે બા આવા માણખા દાન તમે પૂછે બધા આ જગો ચાવ. એટલે હું હતી આ ભાઈઓને બતાવી. ભાઈ મને હેરો મેળવા. બરાબર. ઠાકોર છું બાજુના ગામના. તે બચાવ મેળવા આવ્યા. બારી આવું ઓછું લીધું નહીં લીધું બહુ. ના કોઈ ચિંતા ના કરશો, તમને લઈ લઈએ છે ને. આરામથી રોઈ આવ, રડશો નહીં. અને આવું ચિંતા ના કરો. મને સાહેબ લોકોને જોવાય તો ભગવતી જ્યાં ચડું બાયરી મને ચાલ ને આ લખાવા. લખવા થઈ ગયેલો છે તો હાથમાં? બધો લખો થયો તો 80,000ની દવા કરી. બરાબર. પછી ભણ્યા પણ અમેરિકા જતી રહી. આ છોકરો એક છોકરો બીજો મોટો હતો તે પહેણાયો 5 વર્ષનો. પછી 10-15 વર્ષનો જેટલી 2 બાજ્યા. આ રહ્યો બધું દબાઈને બેઠો. એને મારી કાઢી મેલ્યો. તે પત્તો જ નહીં.
ચોસઈ જ ખબર નહીં. કોઈ ચિંતા ના કરશો, આરામથી રહો. હા ને આટલો તમને લઈ સિવાય બીજું. તમને લઈ લઉં છું. હો બરાબર, આરામથી રહો. બાપાના અભ્યાસ તે લઈ લેવાના હોય બાકી શું છે? ના ના, કશું જોઈતું નહીં બા, અમારે કશું જોઈતું નહીં. હા ને અમારે કશું જોઈતું નહીં, આરામથી રહો. હા, ચિંતા ના કરતા. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એટલે એકલા જ મેં છો? કીધું હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરી તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી, ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો. ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારેકોરથી ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર યાર, સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને બધું? બધું ચારેકોરથી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યા? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા, તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ. એક વખત ખાલી હમણાં એ આવ્યો તો. ફૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી. હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને બરાબર. એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા. અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ. નાય નાય હું તો સમાધિ હું મરું તો આને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો. હા, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. હા. બોલો, નવા આયા તમે? મહેન્દ્ર સિરુપાલ વાળા છે ને ઓવા, ઈ અને મન મોકલી છે. એવું છે? હવ શું નામ તમારું? મારું નામ ડાઈબા. ડાઈબા? હવ સાબરકોઠાના છો? હિંમતનગર બાજુ. હિંમતનગરના છો ને? હા. હા, જમી લો જમી લો, શાંતિ જમી લો. કેવું લાગ્યું અહીંયા આગળ? સારું છે. સારું છે? એકલા જ છો તમે? હવ એકલા કોઈ નહીં? છોકરો છે મારે પણ નહીં રાખતો. નહીં રાખતો? છોકરીને ઘેર રહું છું 10 વર્ષથી. 10 વર્ષથી છોકરી ઘેર હતા? હવ ઓહો. કશું આવતો નહીં. મારું ઘર પાસ થયું ને તો એ ઘરના પૈસા સહી કરાવી ને લઈ લીધા. મારું ઘર હમું ના કરી આલી. એટલે પૈસા આયા પાસે એ બી પૈસા વાપરી ખાધા એને? હવ મન કે સહી કરી દે ઘર હપારી કહું છું કરીને સહી કરી એટલે ટ્રેક્ટર નોખતો ભરી દીધું. ઓહો હો હો હો. હવ સાહેબ તો કોઈ વાંધો નહીં, બધું ભૂલી જાઓ, શાંતિથી આપણે અહીં જિંદગી જીવો. સાચી વાત. ત્યાં જવાની જરૂર નહીં આપણે. એટલે મહેન્દ્રસિંહ મોકલીશ મને. અહીંયા ગમે છે ને તમને? હવ ગમે. કેવું લાગે અહીંયા આગળ? સારું લાગે. હાલ લાગ્યું ને? હા. કેટલા દિવસ થયા? આ 2 દિવસ. 2 દિવસ છે ને? હવ ફાવે છે ને? હા, તો મોજ કરો અહીંયા આગળ. સારું. ત્યાં બધું ભૂલી જાઓ, એ ઘર પૈસા છોકરો બધું ભૂલી જાઓ. સાચી વાત છે. હે ને? હવ જમી લો હળો. કેવું જમવાનું સારું છે? હવ મસ્ત જમવા. એક નંબર. એક નંબર. સારું જમવા. ઘેર તમે શું કરતા હતા તેઓ એકલા? કશું નથી. છોકરીને ઘેર 10 વાર રહી હમ. પણ છોકરી નથી આવવા દેતી પણ હું ઘેર જતી રહી બરાબર. ત્યાં દંડ રહેવા માટે. અને બરાબર. હું છોકરીને સોનમોન નહીં આવી. સાચી વાત છે. નથી આવવા ના ના, દેતી. સરસ. છોકરીનું બી આભાર, તમને અત્યાર સુધી રાખ્યા, બરાબર ને? હવ, હવ. પણ આવા ચિંતા ના કરો, શાંતિ રહો. હા, હા હા ઓકે. દઈબા ને? હા. ઓકે. રૂપાલ ના છે? રૂપાલ ના રૂપાલ નહીં મંદુરપુર. એન જોડે જ આવ્યું. પણ રૂપાલ મહેન્દ્ર છે ને હમ. ઈવન ઘેર હું મહિને રહું છું. બરાબર બરાબર. ના ના, સરસ. હા, હા. કશો વાંધો નહીં. બોલો બા, બોલો કઈથી આયા? બસ સુરતથી. સુરત થી આયા? હા, તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણા સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા, ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદે. વર્ષાબેન. અને દાદા? આમ વિરાટભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા, શું થયું? કઈ નહીં હવે. હું 2 છોકરા છે અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારમ ગારી કરે, મારે પછી કાઢી કામ મૂકે. બને નહીં તો હું કરીએ? હા? કામ થાય કામ નહીં. નહીં આ થાય, પગ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ વહી ગયેલો ને પાછા પગ, હાથ બધું રહી ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી. તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે?
હવે મોટો છોકરો તો સારો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો એનો છોકરો કોલેજ બને પછી છે તે બે ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. નાનો છોકરો રિક્ષા ચલવે તે તો ના જ પારે એ તો ગારમગારી કરે ને બહુ માળે એ તો. દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમારા રોટલીનો ચાલે ને રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા પૈસા એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ થતું એટલે કે નીકળી જાવ એમ? હા બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના નથી સુરતમાં નથી પાંડેસરામાં છે પણ એમના હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારા રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે જ છોકરા એકબીજાને કહી લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો શાંતિ રહો ને. કઈ કરો તો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા. કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા કરી 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. કેમ મૂકવા આવ્યા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા એ પ્રમાણે છે. બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો? કહું છું કાકા. હા સાહેબ. ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે બીજું કોઈ નહીં? છોકરી છે ને આપને વાત નથી કરી બપોરે. તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખ્યું. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે? હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બને તમારી, આવું કરો તમે. ના ભાડા એ ભરોસા ને સાહેબ. ભાડા એ ભરે છે? હા. પછી કઈક અનાજ પાણી કે કઈક હોય તો બોલે. અચ્છા અચ્છા. દર મહિને બધી વાત. અરે વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં. જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે. એમને કઈ બી તકલીફ આવે તમે જયારે ફોન કરી તમારે આવવાનું રહેશે. અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી એ અડધી રાત્રે મેઇન વસ્તુ છે. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, ને ટેન્શન ના લેશો. ઓકે. ખૂબ ખૂબ. કેમ થતા વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું? હવે એમ છે કે છોકરાઓ કોઈ રાખતા નથી. કેટલા છોકરા તમારે? 4. 4 છોકરાઓ છે. તમે 4 છોકરાઓ મોટા કર્યા? 4 ભેગા થઈને તમને એકને રાખી શકતા નહીં? ના, કંઈક 2 મહિના રાખે કંઈક, અને કાંઈક ને કાંઈક એવું રચના રચે કે મને નીકળવું જ પડે. કઈ ને કઈક એવું કરે એટલે તમારે ઘર છોડવું જ પડે? નીકળવું જ પડે. હા. વારાફરતી એકબીજાના ઘરે જાઓ છો? હા, બીજા ઘરે જાઉં છું. એક વર્ષમાં 2 વખત બધાના ઘરે જઈને આવ્યો છું. અને આ છેલ્લી વખત મારો નિર્ણય એ છે કે હવે છોકરા ભેગા નથી રહેવું. કારણ કે કેટલું છોકરાના અને બૈરાના એ આપસમાં એમના જે પ્રશ્નો છે એ નહીં, અને એમનો પ્રશ્ન છે એ મારા પર લાવીને કે તમે જતા રહો. આજે છેલ્લો આજે હું આવ્યો એ મારા છેલ્લા છોકરાએ, જેનું નામ છગન છે, એને એમ કીધું કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ, નહીં તો આમ તો આજ મારે ઉપાડીને કીધું કે મારી નાખીશ, અને જો તમે નહીં જાઓ તો હું સરગીને મરી જઈશ. બસ મારે આ ઘર. પણ હવે તમારા 4 દીકરા ને તમારે 5 દીકરા હતા? ના, મારે 4 દીકરા છે. 5મો દીકરો તમારો છે. તમે એના ઘેર તમે આજે આવ્યા છો, પહેલી વાર આવ્યા? તમે સમજ્યા નહીં એમના ત્યાં. આ તમારો હા હા હા, બરાબર 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 ને? બરાબર. રાઈટ. તમારા 5 દીકરા હતા. હા બધે તમે ભલે 2 વાર જઈને આવ્યા તમે, હા પણ તમારું છેલ્લું ઘર આ હતું. હા. હવે ક્યાંય તમારે કોઈના દીકરાના ઘેર જવાની જરૂર નથી જવાની. હવે મસ્ત જિંદગી જીવવાની તમારે, મસ્ત રહેવાનું. બહુ સારી વાત છે. બરાબર? હા. મસ્ત રીત રહો, કોઈ ચિંતા ના કરો.
આરામથી રહો. બરાબર બરાબર. બરાબર. શું નામ તમારું? મારું નામ ગંગારામ કરશનભાઈ મકવાણા. ગંગારામ કરશનભાઈ મકવાણા. શું કરતા હતા કામકાજ તમે? હવે તો હું 85 વર્ષ થઈ ગયા. વેપારી હતા એમ? હા 85 વર્ષ થઈ ગયા તમારા? હા થઈ ગયા. 41 નો મારો જન્મ છે પાકિસ્તાન. તમારા વાઈફ પાકિસ્તાનમાં જન્મેલા તમે? 41 માં અહીંયા હતા મારા દાદા. પાકિસ્તાનમાં જન્મેલા? હા. લાહોરમાં હા કે ઇસ્લામાબાદ? ક્યાં હતા? સિંધ સિંધ હૈદરાબાદ. હૈદરાબાદ. તે વખતે મારી ઉંમર બહુ નાની હતી. ઓકે ઓકે ઓકે. તમારા વાઈફ ગુજરી ગયા. ગુજરી ગયા. કોઈ ચિંતા ના કરો, આરામથી રહો, હે ને? કોઈ ટેન્શન નહીં લેવાનું. હા હા, હા. ચિંતા ના કરો. પાસે એડમિશન માટે વડોદરામાંથી, અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જવાઈ. જમી ને તમે? જમી. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા? મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. લખાઈ નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે ત્યારથી હું જોઉં છું. આધાર કાર્ડ નતા લાવે તો બી તમે મને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. હવે સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, બીજું કોઈ છે નહીં. તમે ના રાખીશું કેમ? કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63. તમે દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા, પીતા હતા? પોલીસમાં પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે. ક્યાંય 1 રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો. સાહેબ પૂછો, બાપુ પૂછો. બોલો. ચલો એમની છોકરીને બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે. આગળ તમને રૂપિયો નહીં મળે. તમારે બધું પૂરું. બરાબર? એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને. અમારે રાખીએ, ખવડાવી પીવડાવી પછી જવાબદારી અમારી બને. પછી એ પૈસા પર અધિકાર અમારો. એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. 15-20 હજાર બી પેન્શન આવે. બરાબર ને? બીજી આપણી છે આપણે ના કહ્યું માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે ફિલ્મમાં તમે છોકરા ભરોસો ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? બોલો. બાબુ કે મને કોઈ ભાડા મળે મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી. તમે વૃદ્ધાશ્રમ શું ખાયા છો? નામ સાંભળ્યો, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવે તો પેન્શન લઈ જ લઉં કાકા. મફત થોડો રાખું? થોડો મફત રાખું તમને? ગરીબ હોય, નિરાધાર હોય એને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત શું કા રાખું? 15-20 હજાર હું લઈ લઉં ને. બોલો. જમાઈ બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો. તમે પૈસા આલો તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. પણ હમણાં એમને તો પૂછ્યું ને. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. કોને? હા, કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ. પહેલા કહી દઉં છું તમને. હા, તમારું ચેકબુક, એટીએમ બધું માજો રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી, ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નથી બાપુ મને. હે?
એટલે મફત રહેવું જ તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે તો વાંધો નહીં, આપણે એવું જરૂરી નહીં. બોલો. બોલના બેટા તું તો બોલા કઈ. ઊંડાણ તો તમે કહો છો ને આલવાનું, એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો. એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાના? તો તમને કોઈ પાલવતું તો છે નહીં, કોઈ રાખતું તો છે નહીં, તો કોના માટે રાખવાનું? કારણ કે તમને લો ને અમારા કોમમાં આવે. બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારી જોડે રહેશે. બોલો તમારે મૂકવા તો આ પાડો, કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. હા તો પછી મંગાવી દઈશું. એટીએમ છે ને તમારા જોડે? એટીએમ તો છે ને? કોણ જોશે એટીએમ? તમારા જોડે છે? હા તમારા જોડે છે ને? પણ પછી જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર, અમારે ખર્ચો હોય ને. બોલો બોલો કાકા કે મફત રહેવું છે? એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા કશો વાંધો નહીં, ચલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા કોઈ ચિંતા નહીં. પૈસા આપવાનું કે છે? ના નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ.